સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે છે, રાજા ગંગાજીના કિનારા ઉપર ભગવાને જે જે બાળ લીલાઓ કરી અને અહીંયા ગુરુદેવ પરીક્ષિત રાજાને કહી સંભળાવે. સાંભળ રાજા, અતિ દિવ્ય કથા છે. 10મા સ્કંદની કથા. ભગવાનને ચોરી કરવાની ટેવ પડી અને ફરિયાદ મંડી છે આવવા. બહુ કનડે છે કાનો રે માતાજી તારો, બહુ કનડે છે કાનો. એવા તોફાનો પાડ્યા છે ભગવાન. ઘરે ઘરે થી ફરિયાદ આવવા લાગી છે. અને અહીંયા સુંદર મજાનો અર્થ તો એ બતાવ્યો કે આ ગોપીઓ એ ફરિયાદ કરવા નથી આવતી, પણ ફરી ફરી અને કૃષ્ણને યાદ કરે છે અને ઠાકોરજીના દર્શન કરવા માટેનું કોઈક ને કોઈક બાનું શોધે છે. નંદ ભવનમાં જાવું, પણ કેવી રીતે જાવું? ફરિયાદનું બાનું બનાવી અને અહીંયા આ ગોપીઓ એ જાય છે ભગવાન કૃષ્ણની ફરિયાદ લઈ, પણ માત્ર ફરિયાદ નહીં, ભગવાનના દર્શન કરવા માટે થાય છે. પ્રભાવતીને અહંકાર હતો, અભિમાન હતું. એ અભિમાન અહીંયા ભગવાને ઉતાર્યું છે. અને અહીંયા હવે વ્રજમંડળની અંદર ઠાકોરજી લીલા કરી રહ્યા છે. અને ભગવાન એવું નહીં સમજવાનું કે આ બધું તો થઈ ગયું. હા, ભગવાનની નિત્ય લીલા છે, આજે પણ ચાલુ છે. વૃંદાવનની અંદર આપણે જઈએ ને તો પેલા તો મને એ કહ્યો કે આમાં મધુવનમાં કેટલા લોકો ગયા છે? નિધિવન, વૃંદાવન ગયા હોય આમાંથી એક બેન છે, વધીને બીજા 3. સરસ, ચાલો. જો વૃંદાવનની યાત્રા કરવા ગયા હોય ને એને ખબર હશે. અને હવે હું તમને કહું કે વૃંદાવનમાં ઘણી વખત આપણે કથા સાંભળતા હોય તો આપણો વેવ વેવો હોય કે આ બધું થઈ ગયું, થઈ નથી ગયું. આ ભગવાનની નિત્ય લીલા આજે પણ ચાલુ છે. આજે પણ વૃંદાવનમાં હરિદાસજી મહારાજની સમાધિ છે. અને એ હરિદાસજી મહારાજની સમાધિ અને એની બાજુમાં જ રાધાજીનું ભવન એટલે કે મહેલ છે. અને આજની તારીખે રાત્રિના સમયે કોઈને ત્યાં પ્રવેશ આપવામાં આવતો નથી. 5 તાળા મારવામાં આવે અને એ મંદિર બંધ કરતા પહેલા એની અંદર લાડુ મૂકવામાં આવે, એક દાંતણ મૂકવામાં આવે, એક કળશની અંદર જલ ભરી મૂકવામાં આવે, એક બીડું એટલે કે પાન મૂકવામાં આવે. અને અહીંયા વહેલી સવારે જ્યારે મંદિર ખોલવામાં આવે ને ત્યારે ઠાકોરજીનો જે પલંગ હોય એ પલંગ ઉપર ઓછાળ હોય, અસ્તવ્યસ્ત હોય, પછી લાડુ ખવાયેલા હોય, પાન ચવાયેલું હોય, દાંતણ ચવાયેલું હોય અને કળશની અંદર જે જલ હોય ને એ લોટો કળશ અડધો થઈ ગયો. આજની તારીખે પણ ત્યાં નિત્ય રાધા અને કૃષ્ણ ભગવાનનો રાસ ચાલુ છે. ઠાકોરજીની આ નિત્ય લીલા છે. કોઈને પ્રવેશ નથી, કોઈ છતાં પણ આજની તારીખે વહેલી સવારે જ્યારે 5 વાગે મંદિર ખોલવામાં આવે ત્યારે મંદિરની અંદર આ બધા સુકન જોવામાં આવે છે. નિત્ય લીલા આજની તારીખે પણ ઠાકોરજીના એ દર્શન થાય છે. અને આપણે દર્શન કર્યા છે કોણે? નરસિંહ મહેતા. નરસિંહ મહેતા એક પદ લખ્યું છે અને પદની અંદર સુંદર મજાના શબ્દ લખ્યા છે.
અધિકારી જીવ હોય ને એને દર્શન થાય, પણ એના માટે શરત એટલી છે કે આપણે નિષ્કપટ બનવું પડે, ભોળા બનવું પડે, પેટની અંદર કપટ રાખી અને પરમાત્માના વાલા કોઈ દિવસ બની શકાય નહીં. આ વ્રજની ગોપી ભગવાનને વાલી છે ને એનું કારણ એ છે કે ગોપી છે ને એ નિષ્કપટ છે, પેટની અંદર કોઈ કપટ નથી. જેના પેટની અંદર કોઈ કપટ ન હોય ને એ ભગવાનને વાલો વાલો. નિર્મલ મને જને સો પાવા, મોહે કપટે ચલે ચિત્ર બા. નિર્મલ મને સો પાવા, મોહે કપટે ચલે ચિત્ર બા. જેનું મન નિર્મલ છે, નિષ્કપટ છે, એ ભગવાનને વાલા બને. આ વેણુ વાંસળી ભગવાનને વાલું કામ બની છે, કારણ કે વેણુ કહે છે કે હું છે ને સાવ ખાલી છું, ખાલી છું એટલે તો ભગવાનને વાલી છું. ભગવાન રામચંદ્રજી અને સુગ્રીવ બંને બેઠા છે. એમાં રાવણનો ભાઈ વિભીષણ આવ્યો છે ભગવાનને મળવા માટે. સુગ્રીવને મળ્યો એટલે સુગ્રીવને કીધું કે હું દશાનન રાવણનો ભાઈ ભગવાન રામને મળવા માટે આવ્યો છું. એટલે સુગ્રીવ ગયો ભગવાન પાસે અને ભગવાન રામને કીધું કે પ્રભુ રાવણનો ભાઈ આવ્યો છે તમને મળવા માટે. એટલે ભગવાને મોટાઈ આપી સુગ્રીવને અને સુગ્રીવને કીધું કે તો શું કરવું જોઈએ. એટલે સુગ્રીવે કીધું પ્રભુ એ દુશ્મન છે, આપણી યુદ્ધ નીતિ જાણવા માટે આવ્યો હોય, એના પેટની અંદર કઈક કપટ હોય, આપણા રહસ્ય જાણવા આવ્યો હોય, એને મળાય નહીં. પાછું એની વાતની અંદર અભિમાન છે. એને એમ કીધું કે હું દશાનન રાવણ લંકેશનો ભાઈ વિભીષણ ભગવાનને મળવા આવ્યો છું. ત્યારે ભગવાન હસવા લાગ્યા અને ભગવાન રાઘવેન્દ્ર સરકારે એમ કીધું કે સાંભળી લો ભાઈ સુગ્રીવ, તું એમ કહે છે ને કે એને અભિમાન છે. એના ભાઈ રાવણને 10 માથા હોય ને તો એની મને બીક નથી. મારો ભાઈ લખન છે ને એને 1000 માથા છે. વાત રહી બીજી, અને તું એમ કહે છે કે એના પેટની અંદર કપટ હોય, તો સાંભળી લે સુગ્રીવ, જેના પેટની અંદર કપટ હોય ને એ મારા સુધી કોઈ દિવસ પહોંચી શકે નહીં. નિર્મલ મન જન સો મોહી પાવા, મોહી કપટ છલ છિદ્ર ભાવા. ખાલી થવું પડે. જેટલા જેટલા મહાપુરુષો ખાલી થયા, ખાલા થયા, એ બધા ભગવાનને વાલા થયા. મંડી છે ફરિયાદ આવવા માટે, અને અહીંયા ગોપીઓ દર્શન કરવા આવે છે ફરિયાદ કરવા. બહુ સુંદર કથા છે આ ઠાકોરજી. બીજા બધા ગોવાળ ભેગા થયા અને લાલાને કહે છે કે લાલા તું બીજા બધાના ઘરે જ માખણ ખાવામાં હુરો પૂરો, હવે તારા ઘરનો પ્રસાદ તો અમને કોઈ દિવસ લેવડાવતો નથી. અને અહીંયા ભગવાન શ્યામ સુંદર ભગવાન કહે છે કે તો કાલે સવારે બધા આવી જજો મારા ઘરે. બધા જ ગોવાળિયા વેલી સવારે આવી ગયા, ગોઠવાઈ ગયા. કનૈયાને કહે છે લાલા હવે કેટલી વાર છે. કનૈયાએ કીધું કે થોડી નિરાત રાખો, હજી તો માં જાયગા છે. માં યશોદાજી જાયગા, પીળા વસ્ત્ર ધારણ કર્યા છે, કાનની અંદર કુંડળ છે જે સાંખ્ય યોગનું પ્રતીક છે. માં યશોદાજી જાયગા, પીળા વસ્ત્ર ધારણ કર્યા છે જે તપનું પ્રતીક છે. ભગવાનની પ્રાપ્તિ માટે બહુ તપ કર્યું છે. બાલકૃષ્ણ પ્રભુ જાયગા કે માં યશોદા સમજી ગયા નક્કી આજ ઘરમાં કંઈક તોફાન થવાના છે. લાલા બેટા તું સુઈ જા, માખણ તૈયાર થઈ જશે ને એટલે હું તમને આપી જઈશ. નહીં માં, આખો દિવસ આનંદ ભવન નું તું કામ કરતી હોય તો મને એમ થાય કે તને હું થોડી મદદ કરાવું. યશોદાએ કીધું કે તું અને મદદ રેવા દે, તું સુઈ જા, માખણ તૈયાર થઈ જશે એટલે હું તને આપી જઈશ. માં યશોદાજીએ પોતાના સાસુમાના વખતની મોટી ગોળી લીધી, ગોળીની અંદર ગોરસ પધરાવ્યું. માં યશોદાજીએ વલોવા માટે બેઠા છે અને અહીંયા ગોવાળિયાઓ બધા લાલાને કહે છે લાલા કેટલી વાર
કનૈયાએ કીધું કે થોડી નિરાત રાખો, કારણ કે ભગવાનના ઘરનો પ્રસાદ ખાવો હોય તો નિરાત રાખવી પડે, ધીરજ રાખવી પડે. ગોવાડ બધા તૈયાર છે અને અહીંયા માતાજી મહિડા વલોવે છે. અમારો ભક્ત કવિ ગાય છે, મહિડા મથવાને ઉઠા જસોદા રાની, મહિડા લાવો હું તમને થોડી મદદ કરાવું. યશોદાજી કહે તારી મદદની મારે કોઈ જરૂર નથી. જા તું આરામ કર, માખણ તૈયાર થઈ જશે કે હું આવી જાય. અને અહીંયા ગોવાળિયા એક બાજુ લાલા આવે કેટલી વાર છે. ભગવાને કીધું કે બસ થોડી નિરાત રાખો. ભગવાને વિચાર કર્યો કે હવે છે ને આ માં એ કામ મૂકશે નહીં, હવે હું જ કઈક લીલા આગળ વધારું. એટલે ભગવાને અગ્નિને આજ્ઞા કરી, ચૂલા ઉપર દૂધ મૂક્યું અને અહીંયા અગ્નિ પ્રજ્વલિત થયો, દૂધ મૂક્યું ઉભરાવા. અને અહીંયા ભગવાન કૃષ્ણએ કીધું માં દૂધ ઉભરાય છે. યશોદાજી દૂધ ઉભરાતું હતું એ બચાવવા દોડ્યા. ભગવાન કૃષ્ણએ ગોવાળિયાઓને કીધું કે અવતાર્યો અને આખું મંડળ આવ્યું. ભગવાને મોટો પથ્થર લીધો અને યશોદા માના હાહુના વખતની ગોળી અને જ્યાં ઘા કર્યો ગોળી ફૂટી. એલમ છે. અને અહીંયા ગોવાળિયાઓને બોલાવી અને ભગવાન કૃષ્ણ એ માખણ લઈ બધા જ ગોવાળના હાથમાં આપે, મંડો ભાગવા. એક પછી એક બધા જ ગોવાળો ભાગવા. અને અહીંયા છેલ્લે બાલકૃષ્ણ પ્રભુએ એક ગોવાળનો હાથ પકડ્યો અને હાથ પકડીને કીધું